એકવાર ટૂંકા ગાળાના ઉછાળી દઢાળ વચ્ચે અમરાવતી નદીમાં હજારો માછલા ટપોટપ મોતને ભેટતા જ તેના મોત પાછળ કોણ જવાબદાર છે તે શોધવાને બદલે બે ઇન્ડસ્ટ્રીયલ સંગઠન દ્વારા એકબીજા પર દોષારોપણ કરી ઘટનામાં તેમનો હાથ ન હોવાનું કહી હાથ ખંખેરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કોર્પોરેટ રાજકારણ બંધ કરી માછલાઓના વારંવાર મોત પાછળ જવાબદાર સામે કાર્યવાહી કરી કડક સજા કરવા માંગ જીપીસીબી તેમજ જિલ્લા વહીવટી તંત્ર પાસે કરી રહ્યા છે. તાજેતરમાં 10 દિવસ પહેલાં જ પણ ઉછાલી ગામ ખાતે અસંખ્ય માછલાના મોત નીપજ્યા હતા. જે ઘટના હજુ સુધી સુકાઈ નથી. ત્યાં હવે પુનઃ ઉછાલી દઢાલ વચ્ચે વહેલી સવારે ટોપોટોપ મોતને ભેટેલા માછલા પાણી ઉપર તરતા જોવા મળ્યા હતા. હજારોની સંખ્યામાં મોતને ભેટેલા માછલાના મોતની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળના સદસ્યોને થતાં તેઓ જીપીસીબી અને એઆઈએ સભ્યોને લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં માછલાના મોત પાછળ જવાબદાર કોણ તે શોધવાને બદલે કોર્પોરેટ રાજકારણ જોવા મળ્યું હતું. થોડી તપાસ બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ દ્વારા માછલાના મોત ઝઘડિયા જીઆઈડીસી તરફથી આવતી ઉભેર ખાડીના પાણીના કારણે થયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને અંકલેશ્વર એસેટને બદનામ કરવાનું બંધ કરવા હાકલ કરી હતી. આ વાતની જાણ થતાં જ ઝઘડિયા એન્વાયરમેન્ટ કમિટી દ્વારા જીપીસીબી અને નોટિફાઈડ અધિકારીને સાથે રાખી ઝઘડિયાથી ઉછાલી અલગ અલગ સ્થળે તપાસ કરતા આવી સેમ્પલ લઈને ઉભેર ખાડીમાં કન્ટામિનેટ પાણીના હોવા સાથે ક્યાંક પણ માછલા મરેલા જોવા ના મળ્યા હોવાનો દાવો કરી ઝઘડિયા જીઆઈડીસીના પાણીથી માછલાના મોત થયા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આરોપ પ્રત્યારોપ કરવાનું બંધ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. અનેક વખત આવા બનાવો બને છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સી પમ્પિંગમાંથી આવતું હોવાનું કહેવાતું હતું. પરંતુ આજે ઝઘડિયા તરફથી આવતી ઉભેર ખાડીમાંથી પ્રદૂષિત પાણી આવતું દેખાઈ રહ્યું છે. હજારો માછલા મૃત દેખાઈ રહ્યા છે. આવી ઘટનાઓમાં અંકલેશ્વરને ટાર્ગેટ નહીં કરી યોગ્ય તપાસ કરવામાં આવે એ જરૂરી બન્યું છે. તો હિતેશભાઈએ જણાવ્યું હતું કે આ ઝઘડિયા જીઆઈડીસીનું પાણી નથી. ઝઘડિયાથી ઉછાલી ગામ સુધી જીપીસીબી ઝઘડિયા નોટિફાઈડ અધિકારી સાથે અમે ટીમે તપાસ કરી છે અને તપાસના અનુસંધાનમાં જણાવીએ છીએ કે આ પ્રદૂષિત પાણી ઝઘડિયા જીઆઈડીસીમાંથી નીકળતું નથી. તપાસ અનેક સ્થળેથી સેમ્પલ લીધા છે અને એક પણ જગ્યાએ માછલા મળેલા જોવા મળ્યા નથી. તો પાણી ક્યાંથી આવે છે એ જીપીસીબી તપાસ કરી રહી છે. હજારો માછલાઓ મૃત અવસ્થામાં દેખાય છે. કલાકો વીત્યા બાદ પણ પાણીમાંથી દુર્ગંધ અને કાળો કલર દેખાઈ રહ્યો છે. મારું કે તમારું કરવા કરતાં પર્યાવરણના દિવસે સામે પર્યાવરણનું નિકંદન માટે જવાબદાર કોણ? વારંવાર બનતી આવી ઘટનાઓ બંધ થવી જોઈએ અને જીપીસીબી દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસની અપેક્ષા છે. દોષિતોને સખ્ત સજા થાય એવી અમારી માંગ છે તેમ સલીમ પટેલે જણાવ્યું હતું. ઘટના અનુસાર સ્થળ તપાસ શરૂ કરી ઉછાલી ઉપરવાસ ઝઘડિયા સુધી ખાડી તેમજ ઉછાલી નીચે વાસના વિસ્તારોમાં ખાડીમાં તપાસ કરાઈ છે. અન્ય ક્યાંક પણ માછલા મૃત હાલતમાં મળ્યા હતા. ચોક્કસ પોકેટમાં જ ઉછાલી નજીક માછલા મળેલા જોવા મળ્યા છે. મૃત માછલા સ્થળ પરથી તેમજ ખાડીના ઉપરવાસ અને હેઠવાસમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. માછલાના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવશે અને વિવિધ જળના સેમ્પલના એનાલિસિસ કર્યા બાદ મૃત માછલા પાછળનું કારણ જાણી કાર્યવાહી કરવામાં આવશે. હાલ આપણે અહીંયા અમરાવતી ખાડી પાસે ઊભા છીએ, જ્યાં ઉભેર ખાડી અને અમરાવતી ખાડી ભેગી થાય છે. હાલમાં જોઈ શકાય છે કે આ ખાડીની અંદર પ્રદૂષિત પાણી ભરવાના કારણે હજારો માછલાઓનું મરણ થયું છે. આ પ્રદૂષિત પાણી હાલમાં પણ ચાલુ છે. માછલાઓની મૃત અવસ્થા જોતાં લાગે છે કે મોડી રાતના આ છોડવામાં આવ્યું હોય, ગમે તે કારણ હોય, કોઈએ છોડ્યું છે કે કશું છે, આ તપાસનો વિષય છે. આ અગાઉ પણ વાલિયા સુગરમાંથી પકડાયું હતું. એ અગાઉ પણ બીજા અનેક બનાવો બન્યા છે. અમે જીપીસીબીને વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરવામાં આવે કે કાયમ અમરાવતી ખાડીની અંદર જ આ બનાવો બનતા છે. તો આ બનાવો બનવા પાછળનું કારણ શું છે? આના પાછળ અહીંયા એક બાજુ વાલિયા સુગર તરફથી આવે છે, એક ઝઘડિયા જીઆઈડીસીની કુબેર ખાડી તરફથી આવે છે. તો આ જીપીસીબી એ તપાસ કરવાનો વિષય છે કે ખરેખર આ પાણી ક્યાંથી આવે છે, આ ગુનેગારો કોણ છે એને શોધવામાં આવે અને કાયમી રીતે આ પ્રશ્ન અહીંયા જોઈ શકે જળચર પ્રાણીઓનું મૃત્યુ થયું છે. આ પાણી ભૂગર્ભમાં જશે. પશુ પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે. સિંચાઈમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે. આ 6 જૂને આપણે પર્યાવરણ દિવસ
ઉજવવાની તૈયારી કરી રહી છે. કલેક્ટર કચેરીઓમાં આ બાબતની અનેક તૈયારીઓ થઈ છે. ત્યારે આવા સંજોગોમાં જો આપણે આ રીતના વારંવારના બનાવ બનતા હોય તો પર્યાવરણનું આપણે જતન કઈ રીતે કરવાના અને કઈ રીતે પર્યાવરણ આપણું જળ છે તો જીવન છે. આપણું આ પાણી ભૂગર્ભમાં જશે, આ જ પાણી માનવ પણ પીએ છે. તો આની ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હવેથી આ બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે. ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેઝ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જેપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે. જેમાં આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું. ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી, યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી, જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે. ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે. ડીઓ લેવલ, કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે. ત્યાંથી આગળ જતાં 3 કિલોમીટર ચાલતા અમે ઉછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા. ત્યાંથી લઈને હાર્ડલી 20થી 30 મીટર યા તો 50 મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે. એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી. તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે. તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે.